નમસ્કાર રેશન કાર્ડ ધારકો, ખાસ અગત્યની એક આ વિડીયોની અંદર તમને ઇન્ફોર્મેશન દોસ્તો મળવાની છે. શું છે ઇન્ફોર્મેશન તેની માહિતી મેળવીએ તો ખાસ નવા મિત્રો જોડાણ આવે તો અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ દોસ્તો કરી દેજો, કેમ કે આજે આપણે રેશન કાર્ડમાં મળવાપાત્ર જથ્થો ઓનલાઈન કેવી રીતે ચેક કરવો તેની ખૂબ સરળ અને સારી રીતે એકદમ તમારી માતૃભાષાની અંદર દોસ્તો હું તમને સમજાવવાનો છું. ખૂબ સારી રીતે તમને પણ આવડી જશે અને દર વખતે તમે દર મહિને મિત્રો અનાજ લેવા જાઓ તો ખાસ આ ડિટેલ છે તે ચેક કરીને અનાજ લેવા જશો તો તમને ખૂબ ફાયદો થવાનો છે. તો જે મિત્રો રેશન કાર્ડ હોય, એએવાય હોય, એપીએલ હોય, બીપીએલ હોય, અંત્યોદય હોય, કોઈ પણ કાર્ડ હોય, તમે દોસ્તો આ આખી ટ્રીક એક નાની એવી સમજી જાઓ એટલે તમને ખૂબ જ ફાયદો થવાનો હશે. સૌ પ્રથમ તમારે તમારા મોબાઈલ અથવા તો તમારી પાસે કોમ્પ્યુટર હોય તો તેની સ્ક્રીન પર અથવા તો મોબાઈલ પર અત્યારે મિત્રો તમને આવડતું હોય તો ગૂગલ છે તમારે ખોલવાનું. સૌ પ્રથમ આપણે મિત્રો ગૂગલ ખોલીશું અને ત્યારબાદ હું તમને વિડીયોની ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર એક લિંક આપીશ, તેના પર ક્લિક કરશો એટલે મિત્રો ડાયરેક્ટ તમને તે આ જે આપણો જે રાષ્ટ્રીય ખાદ્ય સુરક્ષા પોર્ટલ છે તેના પર લઈ જશે દોસ્તો, અને ત્યાંથી તમને મિત્રો સંપૂર્ણ માહિતી છે તે મળવાની છે. અત્યારનો મિત્રો હાલના ડિજિટલ યુગમાં સરકારી સેવાઓ ઘર બેઠા ઓનલાઈન મેળવી અને એ નવી વાત નથી. આજથી જ સુવિધાઓ છે, તમામ સુવિધા તો અમને રેશન કાર્ડની સુવિધા હોય, કોઈ પીએમ કિસાનની સુવિધા હોય, વગેરે સુવિધા ખૂબ સરળ રીતે મોબાઈલની અંદર તમે જોઈ શકો છો. તો આ રેશન કાર્ડની અંદર તમને મળવાપાત્ર જથ્થો છે ઓનલાઈન કઈ રીતે ચેક કરી શકો તેની સંપૂર્ણ માહિતી તમને દોસ્તો આજે આ વિડીયોની અંદર મળવાની છે. તો ખાસ વિડીયો પૂરો જોવા માટે વિનંતી છે. વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ દોસ્તો કરવાનું ભૂલતા નહીં. ખાસ શરૂઆત કરીએ આજના આ વિડીયોની અંદર. હવે જઈશું આપણે મિત્રો કોમ્પ્યુટરની સ્ક્રીન પર. તમારે જવાનું છે તમારા મોબાઈલની સ્ક્રીન પર. તો મિત્રો આપણે આવી ગયા છે હવે મોબાઈલની ગૂગલ છે મારું છે ગૂગલની સ્ક્રીન પર. તમે તમારા મોબાઈલની અંદર મિત્રો ગૂગલ છે તે ખોલવાનું રહેશે. ત્યારબાદ સૌપ્રથમ તમારે અહીંયા સર્ચ કરવાનું રહેશે. શું સર્ચ કરીશું આપણે તો હું સર્ચ કરું રેશન કાર્ડ ગુજરાત. મિત્રો રેશન કાર્ડ ગુજરાત આપણે સર્ચ કરીશું. રેશન કાર્ડ ગુજરાત લખવાનું રહેશે મિત્રો, તમારે તેના પર ક્લિક કરવાનું રહેશે એટલે મિત્રો આ રીતની વેબસાઇટ ખુલી જશે. સૌ પ્રથમ તમારે પહેલા નંબર પર રેશન જે આપણું ફૂડ અને જે વેબસાઇટ છે તેના પર મિત્રો આપણે આવી ગયા છે. ગવર્મેન્ટ ઓફ ગુજરાતની વેબસાઇટ NFSA, તેના પર સૌ પ્રથમ અહીંયા ક્લિક કરવાનું રહેશે. તમારે આવું બધું ન ખોલવું તો હું તમને વિડીયોની ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મિત્રો વિડીયોની અંદર જે લિંક નાખી થાવડિયા વેબસાઇટની તેના પર ડાયરેક્ટ ક્લિક કરશો તો પણ તમે વેબસાઇટ છે તે ખોલી શકશો. સૌ પ્રથમ મિત્રો ક્લિક કરી એટલે તમને આપણે આખી વેબસાઇટ તમને અહીંયા જોવા મળશે. શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ છે તે અહીંયા આપણા PM બતાવી રહ્યા છે મિત્રો. ત્યાર પછી કુંવરજીભાઈ બાવળિયા બતાવી રહ્યા છે. અહીંયા ઘણા બધા આપણા જે કોઈ નેતા હોય છે તે અહીંયા તમને જોવા મળી રહ્યા છે. તો ખાસ કરીને આની અંદર અહીંયા ગુજરાતી ભાષા તમને જોવા મળતી નથી, તો આપણે સૌપ્રથમ ભાષા છે બદલાઈશું. અહીંયા મિત્રો ગુજરાતી પસંદ હોવા છતાં ગુજરાતી નથી બતાવતું. ઇંગ્લિશ પર ક્લિક કરીને જોઈએ તો અહીંયા સૌપ્રથમ ઇંગ્લિશ પર ક્લિક કર્યું તો પણ મિત્રો થોડી વેબસાઇટ સ્લો હાલે છે, કેમ કે મિત્રો નેટવર્ક પ્રોબ્લેમના કારણે વેબસાઇટ ધીમી હોવાના કારણે નથી હાલતું. તો ઇંગ્લિશ ક્લિક કર્યું તો પણ નથી થતું. તો મિત્રો ફરીવાર ગુજરાતી પર ક્લિક કરીએ તો દોસ્તો અહીંયા ગુજરાતી પર ક્લિક કર્યું તો અહીંયા થોડી ઇન્ફોર્મેશન છે આપણે ગુજરાતીમાં જોવા મળી જશે. જો તમામ આખું પેજ છે તે ગુજરાતીમાં થઈ ગયું છે. રાજ્યને મિત્રો અન્ન સલામતી માટે જાહેર વિતરણ વ્યવસ્થા અમલમાં મૂકવામાં આવેલ છે. આ રીતનું આખું છે. માય રેશન એપની અહીંયા મિત્રો એડ તમે જોઈ શકો છો. ન્યૂ તો કે માય રેશન એપ આપવામાં આવ્યું છે. તમને કોઈ પણ વાંધો હોય મિત્રો તો વન નેશન વન રેશન કાર્ડનો હેલ્પલાઇન નંબર અહીંયા આપવામાં આવેલા છે વગેરે છે. તમે અહીં ઓનલાઈન ફરિયાદ કરી શકો છો. હવે આપણે ખાસ આપણે આજે મળ્યા છીએ તો કઈ માહિતી મેળવવા માટે તો કે તમને મળવાપાત્ર જથ્થો, તો જથ્થો કયો મળે છે તમને આ વર્ષે એટલે કે મિત્રો આ મહિનાની અંદર સપ્ટેમ્બર માસની અંદર કેટલી વસ્તુઓ મળવાપાત્ર છે તેની માહિતી તમારે મેળવી. તો મિત્રો હવે આપણે આવી ગયા છીએ સંપૂર્ણ માહિતી મેળવવા માટે આજનું આ પેજ છે તેના પર. હવે સૌ પ્રથમે મિત્રો માત્ર આપણી ગુજરાતી ભાષાની અંદર તમારો રેશન કાર્ડ નંબર તમારે અહીંયા ટાઈપ કરવાનો રહેશે. રેશન કાર્ડ નંબર ટાઈપ કરશો એ મિત્રો એટલે તમને જે કેપ્સા કોડ એટલે અહીંયા જે લખેલું છે એનું એ તમારે અહીંયા લખવાનું છે. જેમ કે 9181 એના પર ક્લિક કરશો અને અહીંયા વ્યૂ અથવા તો જુઓ એના પર ક્લિક કરશો
એટલે મિત્રો તમને જે વસ્તુઓ મળશે, તમને જે રેશન કાર્ડ હશે, તમારો અંત્યોદય હોય, APL હોય, BPL હોય, જે કોઈ હોય તે વસ્તુમાં તમને મળવાપાત્ર જથ્થો અહીંયા તમને બતાવશે. જો ખાંડ કેટલી મળશે, મીઠું કેટલું મળશે, ત્યાર પછી બાજરી હોય તો બાજરી, ઘઉં, ચોખા કેટલું મળશે, ત્યાર પછી તેની કિંમત લખેલી છે વગેરે ડિટેલ્સ તમને અહીંયાથી જોવા મળશે. દોસ્તો તમને મળવાપાત્ર જથ્થો જાણો. અને આપણે હવે મિત્રો તમારે મેળવવું હોય તો એટલી બધી વધારે આગળ વધવાની જરૂર નથી. આપણે તે વિડીયોની અંદર ડિસ્ક્રિપ્શનમાં એક લિંક આપ્યું છે, તેના પર ક્લિક કરો એટલે મિત્રો તમને ડાયરેક્ટ આવડું આ પેજ છે તે જોવા મળશે. દોસ્તો આવી રેશન કાર્ડને લગતી તમામ માહિતીઓ, તમામ પ્રશ્નોના સોલ્યુશન માટે ખાસ અમારી ચેનલ સાથે જોડાયેલા રહો, જેથી તમને આવા વિડીયો સમયસર મળતા રહે. ફરી મળીશું દોસ્તો નવા વિડીયો સાથે. ત્યાં સુધી તમામ મિત્રોને જય હિન્દ. અને ખાસ સબસ્ક્રાઇબ ન કરી હોય તો કરી લેજો.